હેલો ફ્રેન્ડ્સ, આજે સન્ડેની છુટ્ટીનો દિવસ અને બહાર ઝરમર વરસાદ પણ ચાલુ છે અને ફરમાઈશ છે કે રસ પૂરી અને સાથે દેશી ચણાનું શાક. જી હા મિત્રો, રસપૂરી સાથે આપણે જનરલી બધા લોકો બટેટાનું શાક અથવા તો સૂકી ભાજી જ બનાવતા હોય છે, પરંતુ રસપૂરી સાથે આજે હું તમારા માટે નવું કોમ્બિનેશન લઈને આવી છું કે રસપૂરી અને સાથે દેશી ચણાનું શાક. રસ અને પૂરી સાથે દેશી ચણાનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડ્સ, તમે ક્યારેય રસપૂરી સાથે દેશી ચણાનું શાક બનાવ્યું છે? બહુ જ ટેસ્ટી લાગે છે અને ખાવાનો જલસો પડી જશે. કારણ કે વરસાદી વાતાવરણમાં જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે કંઈક ને કાંઈક ટેસ્ટી અને ચટપટું અથવા તો મીઠું કે ફરસાણ ખાવાનું મન થતું હોય છે. તો આજે આપણે રસપૂરી સાથે એકદમ ટેસ્ટી દેશી ચણાનું શાક બનાવવાના છીએ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો અહીંયા મેં દેશી ચણાને આખી રાત માટે પલાળી અને રાખી દીધા હતા. તો જોઈ શકો છો, અહીંયા આપણે દેશી ચણાનું શાક બનાવવાના છીએ. તો આ રીતના નાના જે દેશી ચણા આવે છે એ જ લેવાના છે. તો હવે પલાળેલું જે પાણી છે એને આપણે કાઢી નાખવાનું છે. એટલે કુકરમાં આપણે પલાળેલા ચણા એડ કરીશું. ત્યારબાદ આપણે એમાં થોડુંક 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું. બે થી 3 ગ્લાસ જેટલું પાણી નાખી અને 4 થી 5 વિસલ કરી લેવાની છે. તો હવે આપણે આ ચણાને બાફવા માટે રાખી દેશું. ત્યાં સુધીમાં આપણે કેરીનો રસ કાઢી લેશું, કારણ કે આજે આપણે રસપૂરી અને ચણાનું શાક બનાવવાના છીએ. તો અહીંયા આપણે કેસર કેરી લઈ લીધી છે અને અત્યારે કેરીનો આખરનો સમય આવી રહ્યો છે. તો બસ અહીંયા હવે સરસ મજાની કેરી પણ અત્યારે મીઠી, એકદમ મીઠાશવાળી મળે છે અને પાકેલી સરસ મળે છે. તો હવે આપણે કેરીની છાલ કાઢી લેવાની છે. તો બસ અહીંયા આપણે બધી જ કેરીની છાલ કાઢી લીધી છે. હવે આપણે કેરીમાં આ રીતે કાપા લગાવી અને આપણે એના નાના ટુકડા કરી લેશું. કેરી સુધારાઈ ગઈ છે. હવે આપણે એમાં 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને થોડાક બરફના ટુકડા એડ કરશું. કેરી વધારે મીઠાશવાળી છે એટલે વધારે ખાંડ નાખવાની જરૂર નથી. એટલે મેં 1 જ ચમચી જેટલી નાખેલી છે, કારણ કે આપણે થોડાક બરફના ટુકડા લીધેલા છે એ પ્રમાણે આપણે અહીંયા ખાંડ એડ કરેલી છે. હવે આપણે આને બ્લેન્ડરથી ક્રશ કરી લેશું. તો બસ આપણે અહીંયા આવી રીતે બ્લેન્ડરથી ક્રશ કરી લીધું છે. તમે મિક્સી જારમાં પણ ક્રશ કરી શકો છો. અહીંયા સરસ મજાનો કેસર કેરીનો એકદમ મીઠાશવાળો રસ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને ફ્રીઝમાં રાખી દઈશું, કારણ કે હજુ આપણે શાકનો વઘાર કરવાનો છે અને પૂરી પણ બનાવવાની છે. તો આને થોડી વાર માટે ફ્રીઝમાં રાખી દઈશું. અને બાજુમાં આપણા ચણા પણ ચડી ગયા છે. જોઈ શકો છો, 4 થી 5 વિસલમાં જ આપણા ચણા એકદમ સરસ ચડી ગયા છે. હવે આપણે એને કાણાવાળા વાસણમાં કાઢી લેશું, કારણ કે આપણે ચણાનું સૂકું શાક બનાવવાના છીએ. જો તમે રસાવાળું શાક બનાવવાનું હોય તો આ જ પાણીનો તમારે ઉપયોગ કરવાનો. હવે આપણે શાકનો વઘાર કરશું. તો એના માટે ગેસ ઉપર નોનસ્ટિક પેનમાં આપણે 2 ચમચા જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન રાઈ અને 2 થી 3 કળી લસણની કટકી. તો અહીંયા આપણે થોડી લસણની કટકી લીધેલી છે, તેનાથી આપણા શાકમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. રાઈ ફૂટવા લાગે પછી આપણે એમાં 2 સૂકા લાલ મરચાં અને 1 તમાલપત્ર આપણે એડ કરશું. 1 ટીસ્પૂન જીરું એડ કરીશું અને ½ ટીસ્પૂન જેટલી હિંગ એડ કરશું. થોડા લીમડાના પાન લીધેલા છે એને પણ આપણે એડ કરીશું. 1 મરચાંની કટકી અને આ મસાલો સરસ મજાનો સતળાઈ જાય પછી આપણે 3 થી 4 ડુંગળીને
ચોપ કરી લીધી છે એને પણ આપણે એડ કરીશું. આ શાકમાં ડુંગળી એડ કરવાથી આપણું શાક છે એ વધુ ટેસ્ટી બનીને તૈયાર થશે. તો બસ હવે આપણે આ ડુંગળીને થોડી લાઇટ બ્રાઉન જેવી થવા દેશું અને થોડીક ડુંગળીનો લાઇટ બ્રાઉન જેવો કલર થઈ જાય પછી આપણે એમાં 1 થી 2 ટમેટાની પ્યુરી એડ કરીશું. મિત્રો, આ શાકમાં તમે ટમેટો પ્યુરી જરૂરથી એડ કરશો, એનાથી સરસ મજાનું આપણું ટેસ્ટી શાક બનીને તૈયાર થશે. હવે આપણે એમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને 1/2 ટીસ્પૂન જેટલી હળદર એડ કરશું અને 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર. સાથે આપણે લસણવાળી ચટણીને થોડું પાણી નાખી અને પલાળી દીધી હતી એને પણ આપણે એડ કરીશું. બધી જ વસ્તુ અને મસાલા સરસ મજાના સતળાઈ જાય અને તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી આવી રીતે આપણે થવા દેવાના છે. જોઈ શકો છો અહીંયા આપણું તેલ પણ છૂટું પડવા માંડ્યું છે અને ઉપરથી આપણે 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. થોડુંક પાણી નાખી અને મસાલાને સારી રીતે પકાવી લેશું. આપણે અત્યારે સૂકું શાક બનાવી રહ્યા છીએ એટલે વધુ પાણી નથી એડ કરવાના. જો તમે રસાવાળું શાક બનાવવાના હોય તો તમે આપણે જે બાફેલું પાણી વધ્યું છે એ જ એડ કરવાનું, એટલે સરસ મજાનું ટેસ્ટી શાક બનીને તૈયાર થશે. તો બસ હવે આપણે ચણાને એડ કરી અને 1 થી 2 મિનિટ માટે આ શાકને ચડવા દેશું. તો બસ આવી રીતે માત્ર 15 મિનિટમાં દેશી ચણાનું શાક બનીને તૈયાર થઈ જાય છે. ફ્રેન્ડ્સ, આ દેશી ચણાના શાકની રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ સેક્શનમાં મને ચોક્કસથી જણાવજો. અને તમે અમારો વિડીયો કયું ગામ અને કયા સિટીમાંથી જોઈ રહ્યા છો એ તમારા નામ સાથે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને કહેજો, એટલે હું તમને સ્પેશિયલ થેન્ક યુ કહી શકું. ઉપરથી આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું. લીંબુનો રસ એડ કરવાથી આ શાક છે એ વધુ ટેસ્ટી લાગે છે. થોડાક લીલા ધાણા ઉમેરી અને 1 મિનિટ જેવું હલાવી અને ગેસની ફ્લેમને બંધ કરી દેશું. એકદમ સરસ મજાનું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આ શાક તમને એમને એમ પણ ખાઈ શકો છો, થોડીક ડુંગળી ટમેટાં ઉપરથી નાખી અને આને ચણા ચાટ બનાવીને પણ ખાઈ શકો છો. કેરીનો રસ અને શાક બંને તૈયાર થઈ ગયા છે. હવે આપણે પૂરીનો લોટ બાંધીશું. તો એના માટે 2 ગ્લાસ જેટલું પાણી લઈ લેશું અને સ્વાદ અનુસાર નમક એડ કરશું. ત્યારબાદ 1 મોટી ચમચી જેટલી આપણે હળદર એડ કરશું અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધેલું છે. સાથે આપણે થોડીક હિંગ એડ કરશું અને 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર એડ કરશું. આવી રીતે બધા જ મસાલા નાખી અને પૂરી બનાવશું તો સરસ મજાની ટેસ્ટી પૂરી બનીને તૈયાર થશે. હવે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરશું. પૂરીમાં આપણે વધુ પડતું મોણ નથી એડ કરવાનું. જો મોણ વધી જશે તો પણ આપણી પૂરી તળ્યા પછી એમાં વધારે તેલ દેખાશે. તો આવી રીતે થોડુંક તેલ એડ કરી અને બધા મસાલા અને બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની. અને આવી રીતે લોટ બાંધશો પાણીની અંદર બધા મસાલા અને તેલ નાખીને તો તમારા લોટની અંદર એક સરખા મસાલા અને તેલ બરાબર મિક્સ થશે અને લોટ ખૂબ જ સરસ બંધાઈને તૈયાર થશે અને આ લોટની પૂરી પણ બહુ જ સરસ બનશે. તો આવી જ રીતે લોટ બાંધજો અને પછી મને કમેન્ટમાં કહેજો કે તમારી પૂરી કેવી બની. તો બસ આપણે એમાં થોડું થોડું પાણી નાખી અને પૂરીનો લોટ બાંધી લેશું. લોટ આપણે વધુ પડતો કઠણ પણ નથી રાખવાનો અને વધુ પડતો ઢીલો પણ નથી રાખવાનો. ઉપરથી 2 થી 3 ચમચી જેટલું તેલ નાખી અને 1-2 મિનિટ માટે લોટને મસળવાનો છે. તો જોઈ શકો છો અહીંયા લોટ આપણો વધુ પડતો કઠણ પણ નથી અને વધારે ઢીલો પણ નથી બાંધેલો. હવે આપણે આ લોટને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. તો અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે અને લોટ આપણો રેસ્ટ થઈને સરસ એકદમ કૂણો થઈ ગયો છે. તો બસ હવે આપણે આની પૂરી બનાવી લેશું.
તો એમાંથી આપણે આવી રીતે એક લુવો લઈ લેશું અને થોડો લાંબો સિલિન્ડર જેવો શેપ આપી અને આવી રીતે નાના નાના લુવા તૈયાર કરી લેશું અને નાની સાઈઝના ગોળણા બનાવી લેશું. તો બસ આપણે પૂરી વણવાનું શરૂ કરશું. તો હવે આપણે આ પૂરીને વણવા માટે તમે તેલમાં પણ વણી શકો છો અને અટામણ માટે લોટ પણ લઈ શકો છો. તો મેં અહીંયા અટામણ માટે લોટ લીધેલો છે અને આપણે આવી રીતે નાની સાઈઝની ગોળ પૂરી વણી લેશું. તો પૂરીને આપણે વધુ પાતળી નથી રાખવાની. જો પાતળી પૂરી વણશો વધારે તો એ તળતી વખતે ફૂલશે નહીં અને ખાવામાં પણ થોડીક ચવળ લાગશે. તો મીડિયમ થિકનેસવાળી પૂરી આપણે બનાવી લેવાની છે. તો આવી રીતે આપણે બધી જ પૂરીઓને વણી લેશું અને પૂરી સરસ મજાની તમારી બધી જ ફૂલીને દડા જેવી થાય એના માટે તમારે હંમેશા પૂરીને વણતા જવાનું અને તળતા જવાનું. તો બસ હવે આપણે પૂરીને તળવા માટે સાઈડમાં તેલ પણ ગરમ થવા માટે રાખી દીધું હતું. તો તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે બધી જ પૂરીઓને તળી લેશું. તો તેલ છે એ થોડુંક વધારે એકદમ સરસ ગરમ થઈ જવું જોઈએ. જો ઓછું ગરમ હશે તો પૂરી છે એ ધીમે ધીમે તળાવાને લીધે થોડી ખાવામાં ચવળ લાગશે અને સરસ પોચી નહીં બને. તો એક વખત આપણે સરસ મજાનું તેલ ગરમ થઈ જાય પછી જ આપણી પૂરીને તળવાની છે. તો જોઈ શકો છો જે આપણી પૂરી છે થોડી આછી વણેલી છે એ વધારે સરસ નથી ફૂલેલી અને થોડીક મીડિયમ થિકનેસવાળી જાડી અને સરસ વણેલી પૂરી છે એ એકદમ ફૂલેલી દડા જેવી થઈ છે. તો થોડીક થિકનેસવાળી જાડી પૂરી તમે વણશો એટલે બધી જ પૂરીઓ તમારી ફૂલી અને દડા જેવી થશે. તો અહીંયા આપણી પૂરી છે એ તળાઈ અને તૈયાર થઈ ગઈ છે અને આપણે આવી જ રીતે બધી જ પૂરીઓને વણતા જશું અને તળતા જશું એટલે સરસ મજાની એકદમ ફૂલેલી અને ખાવામાં ટેસ્ટી આપણી પૂરી બનીને તૈયાર થશે. જોઈ શકો છો અહીંયા એકદમ ફૂલેલી દડા જેવી આપણી આ પૂરી બની છે. ફરમાઈશ મુજબ અહીંયા આપણું દેશી ચણાનું શાક સાથે રસ અને પૂરી બધી જ વસ્તુ તૈયાર થઈ ગયા છે અને સન્ડેની છુટ્ટીનો દિવસ છે. તો બધાને જમવાની પણ બહુ જ ઉતાવળ છે. તો હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. અને ફ્રેન્ડ્સ, તમને આજની મારી આ રસપૂરી અને સાથે દેશી ચણાના શાકની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું ના ભૂલતા. મિત્રો, તમે આ રસપૂરી સાથે શેનું શાક ખાવશો એ પણ મને જરૂરથી કહેજો અને આજની આ રસોઈ તમને કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો. ફ્રેન્ડ્સ, આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય, આજની રેસીપી પસંદ આવી હોય અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર પણ કરજો. ફરી મળીશું આવી જ એક હેલ્ધી, ટેસ્ટી અને નવી રેસીપીના વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.